માતા મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં આવ્યો? બધા મજામાં જ હશો। તો આજે છે ને તારીખ છે 3 જુલાઈ અને આજે ફોન હતો નહીં ઘરે, આપણે સ્કૂલે ગયા હતા પછી। તો આજે જે ડેલી વ્લોગ એમ તો ચેલેન્જ નથી લીધો પણ ટ્રાય કરતી કે રોજ ડેલી વ્લોગ નાખું। આજે રહી ગયો એક દિવસ તો વાંધો નહીં, હાલશે ને। ફોન એ નહોતો એટલે બંને પણ નથી આજે એટલું। કેટલા વાગી ગયા છે? બંને 8:15 વાગી ગયા છે। તો હવે હમણાં વ્લોગ ચાલુ કરે મિત્રો। પડી આજે છે 4 તારીખ। કાલે મેં થોડુંક વિડીયો ઉતાર્યો હતો। મમ્મી 3 વાગે ફોન આવ્યો હતો, પછી ચાર્જિંગ નથી અને આજે 4 તારીખ છે। વિયાનને તો તમે ઓળખતા હશો, તો જે નવા સબસ્ક્રાઈબર એ નહીં ઓળખતા હશે, પહેલાના જે સબસ્ક્રાઈબર છે બધા ઓળખતા હશે। તો આજે એનો બર્થડે છે 4 તારીખ। તો કાલે વિડીયો બનાવતી હતી પછી મોડું થઈ ગયું હતું। તો હવે આજે છે ને ગામમાં જવાનું છે, તો સ્કૂલે નથી ગયા, જમવાનું છે આજે અને કાલે જઈશું। નહીં તો શનિવારે ન જઈએ, આજે શુક્રવાર નથી, અઠવાડિયામાં એક દિવસ તો હોય છે। બાકી આજે છે ને તડકો છે, જો દેખાય આ તડકો છે ને વાદળા છે, ઠીક ગરમી પણ છે, વધારે પવન નથી। તો આજે એવું લાગે છે કે કદાચ બપોર પછી વરસાદ આવે તો આવે। બાકી કાલે હતું, ઘણી જગ્યાએ હતું વરસાદ, આપણી બાજુ ન હતું, કચ્છમાં ઘણી જગ્યાએ હતું। હવે તો જોતો નથી, કેમ કે હમણાં વાદળો બંધ થયા છે થોડા, ના આવે તો સારું। આપણે ગામમાં જઈએ, આવી ગયા છે ગામમાં। હું છે ને ગામમાં આવી ગઈ ને જો વરસાદ ચાલુ થઈ ગયો, ઝરમર છે, વધારે નથી। ઘરે છું પણ ફઈ છે નહીં। કાલે મમ્મી ભુજ ગયા હતા ને તો ફઈ પણ ગયેલા છે, પણ ફઈ આવ્યા નથી। તો અહીંયા છું જો, હું હમણાં ગામમાં છું હજી, અને પાછળ વ્યૂ એવડો મસ્ત છે, એકદમ ગાજવીજ થાય બરાબરની। ફોનમાં નહીં સંભળાશે પણ મસ્ત જો। આજે ગરમી એટલી છે, એટલે ગરમીનો વધારે છે ને, વરસાદ વધારે પડે તો આજે આવશે એવું લાગે છે। ફાઇનલી પલંટા વરસાદ ચાલુ થઈ ગયો, પલળી ગઈ રસ્તામાં। થોડું લેટ થઈ ગયું, જમી તો ક્યારને લીધું હતું, પછી ફ્રેન્ડ્સના ઘરે ગઈ હતી એટલે થોડું મોડું થઈ ગયું, વરસાદ આવી ગયો રસ્તામાં। સ્કૂટી જો પલળી ગઈ, આ ટ્રેક્ટરને બધું અંદર નાખી દીધું છે। જો વાદળ ગાજે, જો અંધારો એટલો થઈ ગયો કે આ ચાલુ થઈ ગઈ, રાત્રે ચાલુ થાય જ્યારે સૂર્યનો પ્રકાશ ન હોય ને ત્યારે। હવે ઘરે ત્યાં કેમ જાવ એમ થાય છે। હવે આટલી પલળી ગઈ તો હાલો હજી ભેગું 1 2 3 ગો। આજે વળી જામે થોડાક દિવસ તો વાદળા હતા। હવે શું કહેવાનું કે આવું હોય ને તો બધું સારું, એમ આવીને ચાલ્યો જાય। ફૂલ વરસાદ આવી જાય તો પછી ચાલ્યો જાય, ધીમો ઓલો વાદળા આવે એ તો કંટાળી નાખે। આ એક સાથે આવી જાય ને બધું વાંધો ના આવે। આજે ગરમી બહુ હતી, એનો છે વરસાદ। આજે ગરમીના વરસાદ ને કપડાં ચેન્જ કરી લીધો છે ને પાવર બેંકમાં ફોન નાખી છે, કેમ કે લાઈટ ચાલી ગઈ છે ને ચાર્જિંગ ખતમ કરી નાખી છે। કેવો છે વરસાદ જોઈએ છે? વરસાદ ધીમો પડી ગયો છે, કલાકથી વધુ હાલ્યો ફૂલ, એના પછી ધીરે હાલતો હતો, હમણાં બંધ થયો છે। આજે ઘણો વરસ્યો પાછો, ઘણા દિવસ પછી। હમણાં જોઈતો તો નથી, કેમ કે હવે છે ને કપાસ બગડે, આપણે કપાસમાં 5 પાણી ભરાઈ ગયું, તમને બતાવું। આજુ રીંગણી છે એ કાઢી નાખી છે। અમારા ફોનમાં છે ને ચાર્જિંગ નથી। આજો પાણી, કપાસ આખો ભરાઈ ગયો પાણીથી, ડૂબે છે જો। આમાં શું દવા આપવાનું ને શું ખાતર આપવાનું, આવું છે કાંઈ જો
ચાલ્યા કરે ઈ તો છે ને વીજળીના કડાકા વડાકા બહુ થતા હતા. મને છે ને ફોન કોઈ લેવા જતો નહીં કે ફોન ન લેવાનો વીજળી થતી હોય ને ત્યારે, તો મેં રાખી દીધું હતું ફોન. બાકી નહીં તો ઉતારત, પણ ના કીધું તો વીજળી થતી હોય ને ત્યારે ફોન નહીં લેવાનો. તમને અળસીએ બતાવું. આમાં દેખાય આ બચ્ચા છે. હા ના જો અહીંયા આમાં દેખાતા છે. જો કેટલાય લાખો જોવા બીજી જગ્યાએ હતા, પાણીમાં તળી ગયા. બતાવું આ બાજુ બહુ હતા. અહીંયા આ રહ્યા જોજો, આ દેખાય ના અહીંયા જો બહુ જ છે, બહુ ચડસિયા. ખબર નહીં આટલા ક્યાંથી આવી ગયા. પહેલી વાર મેં જોયા. આ જો એકદમ હાવ ઝીણા આટલા અળસિયા તો મેં પહેલી વાર જોયા. આટલા એક સાથે સાવ બચ્ચા છે, આમ નાના પાણીમાં તણતા આવ્યા છે. જો આ દેખાવાની દેખાતા હશે લગભગ. હા દેખાય છે. પેલા તો સાપ જેવા લાગતા હતા. સાપ નથી, અળસિયા છે. અળસિયા ખેડૂતના મિત્ર આવી ગયા છે. આપણા મિત્રો આપણી વાડીમાં આમ તણાઈને આવે છે. ક્યાંથી જો આ બાજુથી, ગેટ બાજુથી એક મોટો અળસિયો જોવા. એક અહીંયા પણ છે. એક આર્યો જો છે ને વરસાદમાં આવે આટલા બધા તો મેં આજે જોયા. એક ક્યારેક જોયા છે એમ આવે અમારી ઘર બાજુ. આટલા એક સાથે તો ક્યારે નથી જોયું. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. વાગી ગયા છે 5 અને હમણાં એડિટિંગ કરવાની છે, પછી અપલોડ કરી દો. કાલે અપલોડ નથી કરો ને એટલે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.